માણસ એક બોલપેન હોય ને તો જીવની જેમ હાંચવે, પણ જીવને પાછો ન હાંચવે, શરીરને ન હાંચવે. શરીર એટલું કિંમતી છે. મેં તો સિપાही સદગુરુ કા સચ્ચા, હુકમ ઉઠાવું મેં હાકમ કા, વચન બાણ લઈ વિપત્તિને વેધું, હું ને મારું બે દઉં હટા. સાહેબ એ સદગુરુનો એક શબ્દ છે, મહામંત્રનો, એને પણ સાહેબ કહેવાય. કર્મના બે પ્રકાર છે, આમ ત્રણ પ્રકાર છે, એક ક્રિયામાણ, સંચિત અને પ્રારબ્ધ. પણ સંતોની દ્રષ્ટિમાં બે છે, એક સત્કર્મ અને એક દિવ્ય કર્મ. તીર્થ દર્શનના બીજા પડાવની અંદર મારા સૌ વાલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે સદગુરુ સાહેબ શ્રી જયંતિરામ બાપા સાથે આપણે સત્સંગ કરી રહ્યા છે. ફરીવાર બીજા પડાવની અંદર બાપુનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હવે બાપુ, આ કબીર પંથની જે મંત્ર છે, આ તમે પાઘડીમાં લખેલ છે, શ્રી હરિ જય ભગવાન, આનો પણ અલગ અલગ મંત્ર હોય. 10 નામી સાધુ હોય તો ઓમ નમો નારાયણ, સીતારામ. આ તમારો આ કયો મંત્ર અને એનો શું મહિમા? અમારે આમ તો મેં વાત કરી પહેલાં કે એ મંત્ર બોલાય નહીં, એ સદગુરુ થ્રુ જ મળે. એ મહામંત્ર એવો છે કે હજી વેદોમાં, પુરાણોમાં અને ઉપનિષદોમાં લખાણો નથી. એ જે આપણે વાત થઈ કે આમાં નામ હાલે છે, એ નામની શાન ગુરુ આપે. જે ગુરુ આપે છે એ અને આમાં હાલે છે એ બે એક છે. એટલે એનું ભજન કેમ કરવું, શ્વાસોશ્વાસ, ધ્યાન કેમ કરવું અને એની રેણીકરણી શું પાળવી, એ સદગુરુ બતાવે. પછી શિષ્ય જ્યારે જ્યારે એને પ્રશ્ન થાય તો એ ગુરુને પૂછે કે અમને આ આમ થયું, કેમ કરવું, શું કરવું. તો જેવો પ્રશ્ન હોય એવો એને જવાબ આપીએ. ન ખબર હોય તો આપણે કહીએ કે આ મને ખ્યાલ નથી, પણ લગભગ તો સમાધાન થઈ જાય. આવી રીતે એ ગુપ્ત છે. જેમ પ્રહલાદના વખતમાં તો રામ હતા નહીં, ત્યારે પ્રહલાદ રામનું નામ લેતો હતો. એની પહેલાં શિવજી રામ રામ કરતા હતા. એ નામ એ સદગુરુ આપે. એટલે આ ભજનમાં આવે, ઓલું ભજન આવે ને, મહામંત્રનો મોટો મહિમા, વખાણું બ્રહ્મના ભેદમાં, જેના ઋષિમુનિઓ જપતા જાપ, હરિ નથી ચારે વેદમાં. આ ઓના જેવું છે. ટીપણામાં લખ્યું હોય કે આ વર્ષે 100 ઇંચ વરસાદ પડશે, લખેલું છે ને, પણ એને નીચો તો એમાંથી એક ટીપું નીકળે નહીં. એમ ભગવાન શાસ્ત્રમાં લખેલા છે, પણ કેમ છે, કેવી રીતે છે, શું છે, એ કોઈ મહાપુરુષ, એના તત્વજ્ઞ જાણકાર બ્રહ્મદર્શી મહાપુરુષ જ્યારે મળે ત્યારે આપણને એ રસ્તો બતાવે કે આ તું છો. સતાર બાપુની એક વાણીમાં આવે છે ને કે હતો તું ક્યાં, વળી આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે, માટે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. આ મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, એનો અનુભવ પામવાનો છે. આ વેડફી નાખવાની વસ્તુ નથી. માણસ એક બોલપેન હોય ને તો જીવની જેમ હાંચવે, પણ જીવને પાછો ન હાંચવે, શરીરને ન હાંચવે. શરીર એટલું કિંમતી છે, દેવોને મળતું નથી. પણ વ્યસનોમાં, ખોટી તેરીમેરીમાં, ખોટા વિચારોમાં નેગેટિવ જીવન આખું થઈ જાય, બરબાદ થઈ જાય, ત્યાં સુધી એને ખબર નથી પડતી. એટલે આપણા સંતો એ બહુ મોટું કામ કરે છે. ભારતના તમામ સંતો, ભલે ને કોક ખાલી છાશ ને રોટલો જ ખવડાવતો હોય, પણ બેઠો બેઠો ઓલો જમતો હોય ને ઓલો હરિઓમ હરિઓમ બોલે ને તોય ઓલાને કાનમાં શબ્દ તો જાય ને. એનામાં અને ઓલા બહાર નીકળો તો બીજી ઓલી આવતી હોય હવા, તો એ માઇન્ડમાં ઘૂસી જાય તો એ જિંદગી બગાડી નાખે. તોરલનો સંગ ઘડીક વાર થયો જેસલને. ઓલું એક ભજન છે ને કે આમાં કોણ કહે છે રંગ નથી ચડતો, વાલીઓ લૂંટારો લૂંટ કરીને પેટલું એનું ભરતો, ગુરુ મળ્યા એને નારદજી જેવા, તો પછી રોજ રામાયણ લખતો, કોણ કહે છે રંગ નથી ચડતો. એ સંતોનો પ્રતાપ છે.
આ ભારત આપણો સનાતન ધર્મ છે, એ ઋષિઓનો ધર્મ છે, સંતોનો ધર્મ છે, અને એ નિજ ધર્મ છે, આત્મધર્મ છે. મીરાબાઈએ એટલે ચોખ્ખું કીધું હાવ ગુજરાતીમાં કે આત્માને ઓળખાવીને ભવનો ફેરો નહીં માટે. આ 84 લાખ યોની છે. આપણને ખાલી વાત કરવાની મજા આવે છે, પણ પ્રેક્ટિકલ તમે જુઓ, એક કૂતરાને હજારો દુવાર્યું ચોઈટી હોય, ઈતળિયું ચોઈટી હોય, આપણે સૂતા હોય ને માખી ઓલો ચટકો ભરે ને તોય નીંદર ઉડી જાય. ઓલાને વેદના કેવી થતી છે, અને એ ન ઉખેડીને ફેંકી હગે, ન કોઈને કહી હગે, ન ખંજોરી હગે, હે, અને એ ફરજિયાત એને ભોગવવું જ પડે. 84 લાખ યોનિના જે શરીર છે એ આ જીવને કર્મ ભોગવવા માટે ભગવાને બનાવ્યા છે. મનુષ્યનું શરીર એટલા માટે ભગવાને આપ્યું છે કે આ 84 લાખ યોનિમાંથી છૂટવા માટે. એટલે આમાં જૂના જે જન્મ જન્મના જે કર્મ છે એ કર્મ કપાઈ જાય, બળી જાય, પાપ બળી જાય, અને નવું સત્કર્મ. કર્મના 2 પ્રકાર છે, આમ 3 પ્રકાર છે. એક ક્રિયામાણ, સંચિત અને પ્રારબ્ધ. પણ સંતોની દ્રષ્ટિમાં 2 છે, એક સત્કર્મ અને એક દિવ્ય કર્મ. સત્કર્મ એટલે આ સામાજિક સેવા, જનકલ્યાણ, જનસેવા, અને દિવ્ય કર્મ એટલે આત્મકલ્યાણ. આપણે રીતસર આમ જોઈ શકીએ કે હવે મારા પાપ બળ્યા. કપડું મેલું થાય તો આપણે જોઈ નથી શકતા કે અમારું કપડું હવે મેલું થયું, વાહ હવે બરાબર છે. એ ખબર પડે છે. એમ ઓલી પણ ખબર પડે કે હવે જો હરિરામ બાપા ને મારા દાદાએ પૂછ્યું હતું, પરિસ્થિતિ આર્થિક રીતે થોડીક ઓલી હતી બાપાની પણ, એટલે કીધું કે હરિભાઈ હવે આ તમારે દુઃખના દિવસ કેટલાક દી છે? તો એ મારા દાદાને મામા કહેતા, બાપા. એટલે કીધું એ કે ત્રિકંબામાં હવે 6 મહિના છે. લ્યો કહી દીધું. એમાં આપણને ખબર પડે, પણ આપણે મનથી, વચનથી અને કર્મથી સાચું જીવન જીવવું જોઈએ. ભલે 2 પૈસા ઓછા મળે, 5 માણસ ઓછા માને, 5 માણસ આપણી નિંદા કરે, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. અને બાપુ આ એક વચ્ચે સમજી લે, યુવા પેઢી પણ કાર્યક્રમ જોતી હોય. હવે અમે તો અનેક 200-300 સાધુને મળતા હોય તો ખ્યાલ હોય. યુવા પેઢી પણ કાર્યક્રમ જોતા હોય. અમુક બેઝિક પ્રશ્નોનો ખ્યાલ નથી હોતો. આમ કોમન શબ્દ છે સાહેબ, પરંતુ આ તમારા કબીર પંથમાં વિશાળ અર્થની અંદર છે. સાહેબ કહે છે એટલે સાહેબ એટલે ઈશ્વરના રૂપમાં પણ શબ્દ વપરાય છે. કોઈ સાધુ પુરુષ હોય તો એનામાંય સાહેબ લાગે છે. આ સાહેબ લગાડવાની પરંપરા શું? સાહેબ એટલે આમ તો ઈશ્વર, પણ આ કબીર સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, એ સાહેબ કેમ લાગ્યું? આનો થોડોક મર્મ સમજાવો. જો સાહેબ, આ પરંપરામાં બધા સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, જીવણ સાહેબ, મોરાર સાહેબ, હોથી સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, આ બધા સાહેબ. કબીર સાહેબ, કબીર સાહેબે એમ લખ્યું છે કે સાહેબ સબકા બાપ है, बेटा किसी का नहीं, बेटा होकर अवतरे वो तो साहेब नहीं. અને પાછું જો એમ પણ ભેગું બોલાય કબીર પરંપરામાં, સાહેબ બંદગી. એટલે સાહેબ એ જે મહામંત્રનો પહેલો શબ્દ છે એને સાહેબ કહેવાય છે. એટલે ભેરું બોલાય છે સાહેબ બંદગી. એ સાહેબ એટલે ઊંચું પદ, સાહેબ એટલે સર્વશ્રેષ્ઠ પદ. આમ તો કબીર સાહેબ કહેવાય છે, પણ કબીરે તો એમ કીધું છે કે કબીર કૂતા રામ કા મોતી વાકા નામ, પ્રેમ ડોરી ડાલી ગરે બીચ જીત ખીચે તીત જાઓ. રામ એટલે કબીરના ગુરુ રામાનંદ સ્વામી હતા. એટલે એણે એમ કીધું કે હું તો મારા રામાનંદ સ્વામી મારા ગુરુનો કૂતરો છું, અને પ્રેમ દોરી ગળામાં નાખી જેમણો ખેંચે એમણો જાઉં છું. એમ કબીર સાહેબે પોતાને એમ કીધું કે હું મારા ગુરુનો કૂતરો છું. તો મોરાર સાહેબે એમ કીધું કે હું તો મારા સદગુરુના ચરણની રજ છું. તો રવિ સાહેબે એમ કીધું કે હું તો મારા સદગુરુનો ગુલામ છું. મેં ગુલામ ઉન ઘર કો, આ કોણે બનાવ્યો પવન ચરખો. રજ મોરાર રવિને ચરણે. આ બધાય એમ બધાય મહાપુરુષો દાસવો. મેં તો સિપાही सदगुरु का सच्चा, हुक्म उठाऊँ मैं हाकम का,
વચન બાણ લઈ વિપત્તિને વેધું હું ને મારું બે દઉં હટા. આ સવારામ, એને સાહેબ કહેવાય, સવારામ સાહેબ. સાહેબ એટલે શ્રેષ્ઠ. સાહેબ એટલે તમે કીધું, તમને ખબર છે કે એ ભગવાન છે. સાહેબ એ સદગુરુનો એક શબ્દ છે, મહામંત્રનો, એને પણ સાહેબ કહેવાય. બીજું, સાહેબ એટલે ડાયરેક્ટ પરમાત્માનું નૂર, એનું તેજ, એનો પ્રકાશ, એને અડખે પડખે કાંઈ નહીં. સાહેબ એટલે કોઈ વ્યક્તિનું નામ નથી. જો નિરાકાર શબ્દ થઈ ગયો એ સાહેબ. એક પ્રશ્ન એ છે કે સંસારમાં રહીને ભક્તિ કરવી એને સંન્યાસી ભક્તિ, સંસારમાં રહીને ભક્તિ કરે એને પણ અનેક સમસ્યાઓ, મુશ્કેલી આવે. તો તમે શું માનો, તમારો અનુભવ કેવો હોય કે સંસારમાં રહીને ભક્તિ શ્રેષ્ઠ થઈ શકે, સંસારી તરીકે થઈ શકે? સૌથી વધારે મુશ્કેલી કયા માર્ગની અંદર વધારે આવે? મારો તો અનુભવ એવો છે, અને શાસ્ત્રો અને આ બધા સંતોના જીવન ચરિત્રો વાંચ્યા પછી એ પણ એક અનુભવ એવો છે, ને પ્રેક્ટિકલ પણ મારો અનુભવ છે કે સંસારમાં રહીને જે ભક્તિ કરવાની મજા આવે ને એ બીજે ક્યાંય ન આવે. શું કામે? તો કે સંસારમાં, આ સંસાર છે ને એ સાધકના માટે ગઢ છે. જેમ એક લડવૈયો છે એ ગઢમાં રહીને લડાઈ કરતો હોય, ખબર ને, આમ ગોખા રાખ્યા હોય ત્યાંથી ફોડતો હોય, અને ઓલો બહાર નીકળી ગયો. એટલે ભગવાન તો બધાયનો છે, પણ સંસારમાં રહીને ભક્તિ કરવાનું કારણ શું? તો કે આપણા 4 આશ્રમ છે. ગૃહસ્થ આશ્રમ છે, બ્રહ્મચર્ય છે, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. ઓલા 3 આશ્રમ છે ને એ ગૃહસ્થીના આધારે હાલે છે. ભલે આપણે જેમ કરોડોના આશ્રમ હોય, પણ પાવલી પાવલી દે છે ઓલા ગૃહસ્થી. બરાબર ને? બીજું કે ગૃહસ્થના ઘરે ક્યાંક કોક એવું બાળક જન્મે, એ પણ પાછું એવું થાય. જો થયો ને બધી જગ્યાએ. આજે હું તમને કહું, બધા જો સંન્યાસી થઈ જાય તો આ જગત ઉજળ થઈ જાય. એટલે ગૃહસ્થાશ્રમ જેવી કોઈ ભક્તિ નથી. અનસૂયા અને અત્રી, હું આજે જ કહેતો હતો કે એક દેવને પ્રસન્ન કરવામાં કેટલાય જન્મ વયા જાય તોય ન થાય. પણ અત્રી અને અનસૂયા જંગલમાં ભજન કરતા હતા ગુરુનું, અને અહીંયા નારદજી આવ્યા. નારદજીએ કીધું, આ વાત એ લાંબી છે પણ હું એમ નહીં કહું. નારદજીએ જઈને બ્રહ્માજીને કીધું કે ઓહો, આ તો મૃત્યુલોકમાં તો મહાન સતી છે ને તમારે અહીંયા દેવલોકમાં શોભે એવા છે. વિષ્ણુને જઈને એમ કીધું, શિવજીને એમ કીધું. 3 આવ્યા અનસૂયાને આંગણે સાધુનું રૂપ લઈને, ભિક્ષાન દેહી. માતાજી કંઈક ફળ ફૂલ જે હતું એ લઈને આવ્યા. અનસૂયા એ કે એમ નહીં, નગ્ન અવસ્થાએ અમને ભિક્ષા જોઈએ. તો કે એમ આપવું. ઊભા રહ્યો. પાણીની અંજલી લઈ અને છાંટીને બાળક થઈ ગયા 6 મહિનાના, અને પોતાના સ્તનમાંથી ધાવણ પગટ કરીને ધવડાવ્યા. થઈ ગઈ ને ભિક્ષા. અને ટાઈમ થયો, વાર લાગી, એટલે 3 માતાજીઓ આવ્યા કે અમારા પતિ તો કાં હુતા, તો કે ઓળખાતા નથી, તમે જ દયા કરો ને કે અમે ભૂલ કરશું. વળી અંજલી બીજી મારીને તો પાછા હતા એવા ને એવા થઈ ગયા. ત્યારે 3 દેવોએ એમ કીધું કે સતી માતાજી માગો, અમે 3 પ્રસન્ન છીએ. તો કે હું માગું એ આપશો? તો કે હા. તો કે તમે 3 મારા પેટે એક દીકરા તરીકે જન્મ લ્યો, એ આ દત્તાત્રેય. આ તાકાત કેની છે? આપણો મુદ્દો કહેવાનો ગ્રહસ્થ. ઘણા સંતો સંન્યાસી પણ થઈ ગયા. ગોપીચંદ, ભરતશ્રી, ગોરખનાથ, નાથ સંપ્રદાય. પણ આમાં હેલું પડે. પત્ની સરળ હોય તો, પત્ની સરળ હોય તો, એ હું આગળ કહું ને, આગળ એ જ વાત આવે. એટલે એ જ પ્રશ્ન તમે પૂછ્યો એમ એકવાર કબીરજીને પૂછ્યું કોઈએ કે લગ્ન કરાય કે ન કરાય? તો કે 2. બપોરના 12 વાગ્યા હતા, અને એને ઘરવાળાને એની પત્નીને લોહી એનું નામ હતું. લોહીને કીધું કે સાંભળ્યું? તો કે શું? એ કે દીવો દઈ જાવ. તો દીવો કરીને પેટાવીને મૂકી ગયા. અને પછી બેઠા બેઠા કબીર તો એનું કામ કરતા હતા. તો ઓલો થાયકો પાછું પૂછ્યું કે હવે તો કયો? તો કહી તો દીધું. તો કે શું કીધું? તો કે જો
મેં દીવો મગાવ્યો ઘરવાળી પાસે, એણે કાંઈ પૂછ્યું અટાણે ધોરાજી દીવાને શું કરવો છે, કાંઈ પૂછ્યું, કાંઈ પંચાયત કરી તો કે ના, જો આવી હોય ને તો સંસાર મંડાય, નકર સન્યાસી હારા. સમજાણું? એમ એ રથના બે પૈડા હરખા હોય. આપણામાં કહેવત છે કે જતી સતીના એક મતા તો 14 લોકમાં એ હોય છતાં. કેમ કે પુરુષ પત્નીને પૂરક થાય છે, પત્ની પુરુષને પૂરક થાય છે, તો સ્ત્રી છે એ ભક્તિનું રૂપ છે અને પુરુષ છે એ ધર્મનું રૂપ છે. સ્ત્રી છે એ પોતાના આશરા ધર્મની ફરજ, આપણે તો ક્યાંક બહાર રખડતા હોઈએ અને ઘરે કોઈક આવી ગયો, કોઈ અતિથિ, ગરીબ, સાધુ, સંત, કોઈ મહેમાન, તો એ એને સાચવી લે સારી હોય તો, નકર તો ડેલીએથી કહે નથી તમારા ભાઈ. એટલે આ બે પાસા છે. જો આવું હોય ને તો સંસાર સારો. સંસારના જેવી મજા નથી. આમાં દાખલા તરીકે માની લો અમે સંસારી છીએ, અમારી કંઈક ભૂલ પડે તો અમે કહીએ ભાઈ સંસારી છીએ, હું ભૂલ તો થાય ને. સાધુ ઘડીકમાં એમ છૂટી ન હગે, અમુક પાબંદીઓ નડે, પાબંદી નડે. અને બાપુ વચ્ચે અમુક જે ધર્મ સાથે જોડાયેલા લોકો અમને પ્રશ્ન કરતા એક વચ્ચે સમજવા માટે, આ કબીર પંથની અંદર અથવા અન્ય કોઈ ધર્મની રીતે, કે કોઈ પણ મોક્ષ મેળવવા માટે ભક્તિ કરવી જરૂરી. મારો જ એક દ્રષ્ટાંત આપું, હું પત્રકારત્વ કરું છું, રોજીરોટી માટે મારે આ કાર્ય કરવું જરૂરી, પણ ભક્તિ માટે નથી ટાઈમ મળતો. જો ભક્તિમાં ટાઈમ ફાળવીએ તો રોજીરોટી માટે ઘટે રૂપિયા. અથવા કોઈ દરજીનું કામ કરતો હોય તો એના રોજીરોટી માટે દરજીનું કામ કરવું પડે, ભક્તિનો સમય નથી મળતો. તો એવી રીતે એ પણ એને એક ભક્તિ છે, કામ કરવું સરળતાથી. તો એવા વ્યક્તિને મોક્ષ મળે ખરો? હા, મોક્ષ મળે. પછી આપણે પહેલાં વાત થઈ એમ ગ્રહસ્થી હોય, સંસારી હોય, ઉદ્યોગપતિ હોય, મજૂર હોય, શ્રીમંત હોય, રાજા હોય, શેઠ હોય, ગરીબ હોય, ભક્તિ કોઈ પણ કરી શકે. 24 કલાક કામ કરવાવાળો માણસ પણ ભક્તિ કરી શકે. પણ તુલસીદાસજીએ રામાયણમાં એમ કીધું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. રામ એમ કહે છે કે પહેલાં તમે સંતનો સંગ કરો, પછી મારી કથા કરો. આ 9 પ્રકાર છે, એ આપણે નથી જવું એમાં. એમ પહેલાં જ અત્યારે જો છોકરા પહેલાં જ શું કરે છે તો કે શિક્ષણ તરફ જાય છે. શું કામે? 25 વર્ષ સુધી ભણે, પછી ભણેલો હોય ભલે A ગ્રેડ ન જાય કાંઈ નહીં, પણ એ દુઃખી ન થાય. પણ 25 વર્ષ મહેનત કરે. એમ પહેલું જ આધ્યાત્મિક માર્ગની અંદર સદગુરુ વિના આગળ હલાય એમ નથી. એટલે સદગુરુ જોઈએ. પછી તમને ટાઈમ નથી એવું નથી, અને એવું નથી કોથરો પાથરીને બેઠા રહ્યો ને, માળા હાથમાં લઈને બેઠા રહ્યો ને, મંદિરમાં જઈને બેઠા રહ્યો ને, આશ્રમમાં જઈને બેઠા રહ્યો, એવું કાંઈ નથી. એ તો સવારમાં તમે ઉઠો, બ્રશ કરતાં કરતાં મંડો નામ લેવા, બ્રશ કરતાં કરતાં કાંઈ વાતું તો થાય નહીં, બીજું કામે થાય નહીં. બ્રશ કરી લ્યો એટલી ઘણી ભગવાનનું ભજન કરી લ્યો, દાઢી કરો એટલી ઘણી ભગવાનનું ભજન કરી લ્યો, નાતા નાતા ભજન કરી લ્યો. તો નાતા નાતા તમે માથે ડબલા રેડો એ શિવને લોટા ચડે છે, જો ભજન કરતાં કરતાં કરો તો. એટલે ભજન હર હાલતમાં થાય. તમે જાઓ છો, હા, જો ભાઈ ગાડી હાંકતા હોય તો તમે ગાડીમાં બેઠા બેઠા ભજન કરી શકો. તમારું જે કાંઈ ધંધાના વિચાર, મનન ચિંતન કરવાનું હોય, આ કાંઈ સેટિંગ કરવાનું હોય, એ બધું થઈ ગયું, પછી ફ્રી છે તો માણસ ગાડીમાં બેઠો બેઠો બધું જોતો જાય, પણ ભજન ન કરે. અને ઓલો જેને લગ્ન છે એ કરે, ટાઈમ બગાડે નહીં, કેમ કે સમયની કિંમત છે. પછી સાંજે આપણે સૂતા ત્યારે ભજન, નીંદર ન આવે ત્યાં સુધી, ખાતા ખાતા ભજન. આગળના જો સંતો બધા જમતી વખતે બોલતા નહીં, એનું કારણ એ હતું કે એ ભજન કરતાં કરતાં ખાય. એક એક કોળીઓ તમે ભજન કરતાં કરતાં ખાવ એટલે એ કોળીઓ ભગવાનને ભોગ ધરાય છે. એવી જ રીતે શાસ્ત્રનો પણ એક શ્લોક એવો છે, મને સંસ્કૃતનો એ શ્લોક યાદ નથી, પણ એમાં એમ છે કે ભગવાન આખો દી હું હાલું ને એ તમારી પ્રદક્ષિણા માની લેજો. હું જે કાંઈ જોઉં છું એ તમારું દર્શન માની લેજો. હું જે કાંઈ સાંભળું છું એ તમારા ગુણાનુવાદ માની લેજો. હું ખાઉં છું એ તમારો ભોગ તમે માની લેજો. અને હું સૂઈ જાઉં એ તમારી સમાધિ માની લેજો. જો, અને એમાંય આપણા જે ઋષિઓએ, આપણા સંતોએ જે હેલું કરીને બતાવ્યું છે ને, એવું કોઈ સંપ્રદાયમાં, કોઈ પંથમાં નથી, સનાતન ધર્મમાં છે એ.
અને સૌથી ઉત્તમ ભક્તિ સંતની સેવા છે. કેમ હું ઘણીવાર કહું કે આપણે સંતના ચરણમાં કદાચ કરોડ રૂપિયા મૂકી દઈએ ને તો એ જોતા હોય એટલે લઈ તો લઈએ, સામાજિક કાર્ય હોય તો એની જરૂર છે, પણ છતાંય દિલનો આશીર્વાદ નોય મળે. દિલનો આશીર્વાદ જોતો હોય તો કે એ તો પાણીના લોટામાંય મળે, હારા બે શબ્દ બોલો તોય લઈ જાય. એમાં એવો સોદો નથી. પણ મન વચન અને કર્મથી જો આપણે કરીએ તો એ બધી ભક્તિ છે. તમે જે કીધું કર્મ છે ને, એ કર્મનું જો ભાન રાખીને કર્મ કરીએ, નિષ્કામ કર્મયોગ ગીતામાં કીધું એમ કરીએ તો એ ભક્તિ છે. નકર આ ગાતા ગાતા જો ભગવાનમાં ધ્યાન ન હોય તો આ મનોરંજન થઈ ગયું, આનંદનું સાધન થઈ ગયું. અને ઓલો તો શબ્દ આમ પડે તા તો રૂવાડા ઊભા થઈ જાય કે હા કેવું સંતોએ લખ્યું આપણા માટે, કેવું કહી ગયા, કેવું બોલી ગયા, તરત એમ થાય. એટલે આવું છે. અને બાપુ અમે એક અનેક સત્સંગોમાં કોઈ મહાપુરુષો પાસેથી સાંભળેલું કે બ્રહ્માંડથી પણ તીત પૂર્ણ પુરુષોત્તમ એટલે કે અક્ષરાતીત, બ્રહ્માંડથી પણ પરે પૂર્ણ પુરુષોત્તમની વાત, અને તેના કબીરે દૂરથી દર્શન કરેલા એ સ્થિતિના. આ થોડી વાત મને સમજાતી નથી. ત્યાં પણ કોઈ ઈશ્વર છે બ્રહ્માંડથી પણ પરે, અનેક યોજન દૂર, અને એ મહારાસની વાત કરે કે જ્યાં રાસ લીલા કરે છે કૃષ્ણ, એના કબીરે દર્શન કરેલા. આ વાત મારે થોડીક 5 મિનિટમાં સમજવી છે. સાંભળીએ આપણે. જો ગંગા સત્યે પણ કીધું કે પિંડ એટલે શરીર, પિંડ અને બ્રહ્માંડ. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ, એનો દેખાડું તમને દેશ. આમાંય છે, આ રજે રજમાન કણે કણમાં છે, આ લોખંડમાંય છે, એવું કંઈ નથી, આ લાકડામાંય છે ભગવાન તો. પણ પ્રગટ વધારે કેમાં છે એ જોવાનું હોય ને. પાવર બધાયમાં સરખો આવે છે, પણ હવે ઓલો 0 લેપ લગાડ્યો હોય ત્યાં તમે એમ કહો કે આખા હોલને અંજવારું આપે તો ન મેળ પડે. એમ આ જ પાવરમાં હાલે ને, મર્ક્યુરી લેપે લાગે જો, અને ઓલા 0 લાગે. પાવર ઈનો ઈ છે. હું એક વાત એ પણ કરું, ઘણા શક્તિપંથવાળા, ઘણા શિવપંથવાળા અમુક વાદ વિવાદ થતા હોય. એ વાદ વિવાદ કરવાની જરૂર નથી, વસ્તુ એક જ છે. જો આપણે જ કહીએ લાઇટ વહી જાય એટલે આપણે એમ કહીએ લાઇટ ગઈ, અને આવે એટલે કહીએ લાઇટ આવી. સ્ત્રીવાચક શબ્દ થયો. પછી કોક એમ કે પાવર ગયો અને પાવર આવ્યો. વસ્તુ તો બે એક છે, સંબોધન જુદું છે. એવી રીતે ભગવાને આ જગતમાં ઝઘડા ન થાય એટલે શંકર બાપાએ બે અર્ધનારેશ્વર રૂપ બતાવ્યું. જો અમે તો બે એક જ છીએ, ડાબા ભાગમાં પાર્વતી ને જમણા ભાગમાં શિવ. એમ અનેક પ્રકારે મહાપુરુષોએ બતાવ્યું છે. એમ અણુએ અણુમાં એ છે. પણ જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જે આપણે કહીએ બ્રહ્માંડથી પર છે, એનાથી પર છે, એનાથી પર છે. રવિ સાહેબે એમ કીધું કે પાર બ્રહ્મ સે પારા સંતો, પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં હમારા સંતો, પાર બ્રહ્મ સે પારા. પરિબ્રહ્મથી પર છે. પણ પાછો મુદ્દો એ છેડો અહીંયા આવે કે આપણામાં છે અંદર. અહીંયા તમે નક્કી કરો એટલે ઓલો છેડો લાઈન ક્લિયર થઈ જવાની છે. ગમે એવા આવરણ હશે ને એને એ ચીરી નાખશે. એટલે એ છે તો સાચું, ભગવાનનું ધામ ઘણા લોક છે. આપણે આદિ સુધી ચાંદા ને ચંદ્ર આમ ને ચંદ્ર આમ કહેતા હતા. હવે યાન જે એવું ને જોઈએ હોત ને કંઈ છે નહીં. આવા તો અનંત બ્રહ્માંડ છે. વૈજ્ઞાનિક તો એમ કહે છે કે બીજા બ્રહ્માંડો એવડા છે કે એમાં પૃથ્વી આપણી આવડી જ લાગે, મગના દાણા જેવી. આ ગ્રહ તો એટલો નાનો છે તોય આવડો મોટો છે. એવી રીતે અનંત બ્રહ્માંડો છે, પણ ઘણા બધા બ્રહ્માંડો ખાલી છે. જીવસૃષ્ટિ નથી, ત્યાં પાણી નથી, વનસ્પતિ કાંઈ નથી. ત્યારે અમુક બ્રહ્માંડ છે, જો એક નાગલોક છે, દેવલોક છે, પિતૃલોક છે, સિદ્ધલોક છે, બ્રહ્મલોક છે, ગોલોક છે, આ બધું છે. એ આપણને દેખાય, ખબર પડે. અને એ ઘણા મહાપુરુષોએ જોયું છે. એટલે એ બધાયથી ઉપર જે ગુરુનો દેશ છે એને આપણે ઉપદેશ કહીએ છીએ. સતાર બાપુનું ભજન આવ્યું ને, હતો તું ક્યાં, વળી આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે, એનો જવાબ છે. તો કે શું? તો કે આપણે હતા ક્યાં? તો કે વિદેશમાં. વિદેશ એટલે શું? તો કે ગોલોક. આપણે ન્યા હતા. આપણે બધા ગોપીઓ જ હતી ભગવાનની, એવું કાંઈ નથી.
અને હજી એ ગોપ્યું જ છીએ. એ તો આ મૂસું હોઈ ગઈ એટલે આપણે આમ કરીએ છીએ, બાકી પૂર્ણ પુરુષોત્તમ તો એક જ છે. હતા વિદેશમાં, એટલે ગોલો વિદેશમાંથી આ દેશમાં આવ્યા અને હવે પાછું ઉપદેશમાં જવું છે. હતો તું ક્યાં? તો કે વિદેશમાં. આવ્યો ક્યાં? તો કે આ દેશમાં. જવું છે ક્યાં? તો કે ઉપદેશમાં. ક્યારે જવાશે? તો કે ગુરુની સેવા કરી કરીને કૃપા મેળવી લ્યો. અને સંતોની તમે વાત જુઓ. આપા ગીગાએ હતાધરમાં પીરાણું પ્રાપ્ત કર્યું. શું કર્યું એણે? ગાયોની સેવા કરી. માથામાં ટાઇલ પડી ગઈ, જીવડા પડી ગયા ત્યાં સુધી. તે દાન મહારાજને વિહામણ અપાએ આવીને કીધું કે આને હવે હુંડલો ઉતરાવો. અને ધ્રજા ચડી ગઈ. નરસિંહ મહેતાના આપણો મજૂરો 52 વખત બોલાવીએ તો 1 કલાકમાં ન આવે. ઓલો આપણે પૈસા દેતા હોય તોય. અને ઓલો 52 વખત આવીને કામ કરી ગયો. એટલે ભગવાન તો બહુ દયાળુ છે. કોના કામ નથી કર્યા એવો એક દાખલો બતાવો. પણ આપણે એ રેન્જમાં તો આવવું પડે ને. આ નેટવર્ક કંઈ નથી, એના પાવરને અને રેન્જમાં ના આવો ત્યાં સુધી એ ન આવે આમાં. તો ઓલો ક્યાંથી આવે? એટલે સંતો આપણને કહે છે કે કોઈ ભલે કહેતું હોય, ઘણા લોકો એવું પણ કહેતા હોય કે ગુરુની કાંઈ જરૂર નથી. આ વાત તો ખોટી છે. જો ગુરુની જરૂર ના હોત તો શંકર બાપા ગણપતિને અને કાર્તિકને ન કહેત. મહાદેવની સિરિયલ આવે છે, એ તમે જોઈ લેજો. જો ગુરુની જરૂર ન હોત તો રામ વશિષ્ઠના ચરણ પકડત નહીં. ગુરુની જરૂર ન હોત તો સાંદીપની પાસે કૃષ્ણ જાત નહીં. ગુરુની જરૂર ન હોત તો બાળનાથજી પાસે રામદેવ પીર જાત નહીં. નવનાથ ને સિદ્ધ 84 આ બધા ગુરુમુખી છે. ઠેઠ થાન ગેબીનાથનું ભોયરવ, ગેબીનાથથી ઠેઠ હતાધાર સુધીનું આખું પીરાણું બધા ગુરુમુખી છે. ગુરુના સંગમાં, જે સંતોના સંગમાં રહીએ ને એનું કામ થઈ જાય. આ રહ્યો કચ્છમાં મેકંડાડાનો ઓલો ગધેડો કૂતરો, એટલે એ ભજન ક્યાં કરતું હતું એલા? પણ ઓલા દાડા હમાણા તો ભેગા એને સમાધિ મળી ગઈ. આ હતાધારમાં જો પાડો પીર કહેવાય, કેમ કે સંતની જગ્યા ન હતો. એક દ્રષ્ટાંત યાદ આવ્યું કહું વૈશમાં. એક રાજા હતો ને, એને કૂતરા બધાડવાની ટેવ બહુ હતી. પછી આવું મોટું એક કાચનું ઓલું બનાવે સ્ટેડિયમ જેવું, અને એમાં કૂતરા માલિકો પૂરે, એક કૂતરાને કાયમ પૂરે. ફરતી ખુરશી હોય ને ગામ આખું જોવા આવે. ઓલો આરીસામ કૂતરું દેખાય ભહી ભહીને મરી જાય. આમ જોવે તોય કૂતરું, આમ જોવે તોય કૂતરું, આમ જોવે તોય કૂતરું, અને ભહી ભહીને મરી જાય. સવારે કૂતરાને ફેંકી આવી દે, બીજે દી બીજું કૂતરું, ત્રીજે દી ત્રીજું, એમ કરતાં કરતાં આખા ગામના કૂતરા ખલાસ થઈ ગયા. રાજાએ દીવાનને પૂછ્યું કે હવે તો કે આપણા ગામમાં એક સંત છે ને એનું કૂતરું છે, જો આપે તો લઈ આવીએ. તો ભાઈ મારું નથી જોતું, જ લઈ જાવી. તો અમે અહીંયા હોય એટલે અમે ખવડાવીએ છીએ. લઈ ગયા. પ્રેક્ષકો બધા જોવામાં ગોઠવાઈ ગયા, અને કૂતરો આમ જોવા માંડ્યો, આમ ફરતો ફરતો. બીજા કાચમાં દેખાણું, ત્રીજામાં દેખાણું, ચોથામાં દેખાણું, બધું ફરતું જોઈ અને પગ ઉપર માથું રાખીને સૂઈ ગયો. રાજાને નવાઈ લાગી, ખાડું આ કેમ? દીવાનને પૂછ્યું તો કે આ તો સંતને પૂછી જ ખબર પડે, આપણને તો આમાં ખબર ન પડે. ગયા બીજે દી સવારે રાજા ને દીવાન ને કુંવર ને કુંવરીઓ, નોકર ચાકરો ને એ રસાલો બધોય. સંતે રાજી થઈ ગયા. કાંઈ તો મારે ઘરે રાજા મહારાજા બધાય શું છે? તો કાંઈ થોડોક પ્રશ્ન હતો. તો શું હતું? તો કાંઈ કૂતરું કેમ ગામ આખાના મરી ગયા, આ ભાઈ હું નહીં હુઈ ગયું? તો કે ભાઈ અમને તો ખબર નથી. અમારા આશ્રમમાં કોઈ પણ પક્ષપાત વગરની અદ્વૈત વાત થાય છે કે બધાયમાં એક જ સ્વરૂપ છે ને બધું આપણું સ્વરૂપ છે. એવી જ ચર્ચા અમે અહીંયા કરતા હોઈએ છીએ. ને એવા આ સાધુ સંતો બધા પ્રસાદ જમતા હોય, અને એનો પ્રસાદ એઠવાડો એ કૂતરું ખાય છે, એટલે કદાચ એને એ ગુણ એમાં આવી ગયો હોય. રાજા ખુશ થઈ ગયો. એમ આપણને શાસ્ત્ર એ પણ શીખવાડે છે ને. ગીતાજીમાં જ ભગવાને કીધું છે કે અન્ન એવું મન, અને જેવું મન ને એવા વિચાર, ને વિચાર એવી વાણી, ને વિચાર એવું કર્મ. બરાબર ને? એટલે આપણા માટે ભક્તિ ઉત્તમ છે, પણ સંત ચરણની ભક્તિ. આ તો વાતો તો ઘણી છે. આખા સબરીના પ્રસંગ, ગરુડ પુરાણના પ્રસંગ, ભાગવતના પ્રસંગ. માટે બીજું કાંઈ તમારે પૂછવા જેવું હોય? બાપુ ખૂબ આનંદ આવ્યો દર્શક મિત્રોને, અને તમામ શબ્દનો મહિમા આખો કીધો. એક એક શબ્દમાં મહિમા હોય છે. શબ્દ હવામાં ભળી જાય પાછો.
પણ સમયાંતરે બાપુ અમને અનેક પ્રશ્નો છે, હજી અનેક વાતચીત કરવી અનેક બાબતે, દાંપત્ય જીવનના અનેક પ્રશ્નો, સાંપ્રત સમયના મોબાઈલના અનેક પ્રશ્નો, શંકા કુશંકા નવદંપતિ વચ્ચે, બાળકો નાના મોબાઈલથી વધારે રમે, બાળકોને ફોન આપો તો જમે, આવા અનેક સાંપ્રત કાળના મુદ્દા છે બાપુ. અત્યારે સમયની પાબંદી છે, પણ આવનારા ભવિષ્યમાં આ વિવિધ સંદર્ભે આપની સાથે સત્સંગ. કંઈ વાંધો નહીં, પધારો, આ તમારું ઘર છે. બસ આપણે વિજયભાઈ, તમને ડીડી ભારતી આ ચેનલને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને અમે તો તમારા પ્રશ્ન જોઈને, તમારું જીવન જોઈને, તમારું સ્મિત જોઈને ખૂબ ખુશ થઈએ છીએ. આમ તો આશીર્વાદ દેવા એ કંઈ બહુ એવું નથી, પણ છતાં હૃદય ખુશ થઈ જાય છે, એનું નામ આશીર્વાદ. અને બીજું, વારંવાર મેં કીધું એમ તમારું ઘર છે, અહીં પધારો, પરિવાર સાથે પધારો, 5-50 જણાને લઈને પધારો, રોકાવાય એમ પધારો, સત્સંગ થાય એમ પધારો, એવું અમારું ભાવભીનું હાર્દિક નિમંત્રણ છે. અસ્તુ. જય ભગવાન, જય સદગુરુ સાહેબ.